બનાસકાંઠાના જિલ્લા મથક પાલનપુરની સિવિલમાં ગરમીની અસર વર્તાઈ રહી છે। ગરમીનો પારો ચડતા પાલનપુર સિવિલ દર્દીઓથી ઉભરાઈ। સિવિલમાં ઝાડા ઉલટીના કેસીસમાં એકાએક વધારો થયો છે। પાલનપુરમાં હીટ સ્ટ્રોકના કેસમાં વધારો। સામાન્ય દિવસોમાં 15 થી 20ની જગ્યાએ ઓપીડી 80 થી 100 ને પાર પહોંચી। ની અંદર 40 ડિગ્રીથી વધારે ટેમ્પરેચર જો બહારનું હોય તો લોકોને ગરમીના લીધે ચક્કર આવવા, પડી જવું, બેભાન થઈ જવું, જેના લીધે ગરમીના લીધે જો આવું થતું હોય તો એ વ્યક્તિએ ખાસ કરીને જ્યારે બહાર તડકાની અંદર ફરતા હોય તો કાં તો છત્રી અથવા તો ટોપી પહેરવી જોઈએ। જ્યારે ગરમીનું આ પ્રમાણ વધારે હોવાથી જ્યારે આ લૂ લાગવાની અથવા તો હીટ સ્ટ્રોકની જે શક્યતાઓ રહેલી હોય છે તે નિવારવા માટે પાણી વધારે પીતા રહેવું જોઈએ અને ઠંડકની જગ્યામાં રહેવું જોઈએ અને સાથે સાથે વધારે પડતું ડિહાઇડ્રેશન થાય તો ઓઆરએસના પાણી પણ ઓઆરએસનો ગોળ પણ પીવી શકાય અને જો ઓઆરએસ બજારથી ના લઈ શકો તો ઘરમાં લીંબુનો શરબત, ખાંડ અને મીઠું નાખીને પણ પીઓ તો પણ બહુ સારું રહેશે। ઉપરાંત જો વધારે પડતી તકલીફ થાય ને શક્તિ આવી જાય અને બીપી ડાઉન થઈ જાય અથવા તો બેભાન થઈ જવાય જેવી ચક્કર આવીને બેભાન થઈ જવાય એવી પરિસ્થિતિ ઊભી થાય તો તાત્કાલિક ડૉક્ટરને બતાવી અને જે પ્રમાણે જે ઇન્ટ્રાવિનસ ઇન્જેક્શન આપીને જે સારવાર લેવાની થાય તો લેવી જોઈએ। રાજ્ય સહિત બનાસકાંઠામાં દિવસે ને દિવસે ગરમીનો પારો છે તે વધી રહ્યો છે। ત્યારે કહી શકાય કે બનાસકાંઠામાં 40 ડિગ્રી કરતાં પણ તાપમાન વધુ નોંધાયું છે। ત્યારે અત્યારે પાલનપુરની જે જનરલ હોસ્પિટલ છે, સિવિલ હોસ્પિટલમાં અત્યારે જે લૂ લાગવાના અને ઝાડા ઉલટીના કેસોમાં આજે નોંધપાત્ર વધારો થયો છે। ત્યારે અત્યારે સિવિલ હોસ્પિટલના જે ડૉક્ટર છે, ડૉક્ટર પણ જણાવી રહ્યા છે કે સિવિલ હોસ્પિટલમાં અગાઉ જે 20 થી 30 કેસો આવતા હતા, પરંતુ અત્યારે છેલ્લા 2 દિવસથી પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ઝાડા ઉલટીના જે કેસો છે એમાં 80 થી 100 કેસો જેટલા કેસો અત્યારે દિવસ દરમિયાન આવતા હોય છે, જેને જ લઈને અત્યારે તમામ પ્રકારની સિવિલ હોસ્પિટલમાં જે સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી છે। ત્યારે ડૉક્ટર પણ જણાવી રહ્યા છે કે જે કામ વગર જે લોકો છે તે બહાર નીકળવાનું અત્યારે ટાળવું જોઈએ અને જે ઠંડા એસીના ને એના સહારો લેતા હોય છે। કહી શકાય કે અત્યારે તો સિવિલ હોસ્પિટલ પણ દર્દીઓથી ઉભરાયું છે, એટલે કે તાપમાન જે રીતે પારો ઊંચો આવ્યો છે ત્યારે જે બીમારીના કેસોમાં પણ અત્યારે તો જે ઝાડા ઉલટી હોય કે લૂ લાગવાના કેસોમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। રતનસિંહ ઠાકોર, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા।